જો આ છે ઝાડવા દાદાનું મંદિર. અમે ઝાડવા દાદાના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા. આ મિત્ર ઝાડવા દાદાનું મંદિર છે. આ જોઈ લો. જો અહીંથી આ તરફ જવાનો રસ્તો છે ઝાડવા દાદાના મંદિરે. વાડીઓમાં બેઠા છે, સુનસાન વાડીમાં બેઠા છે, લીલી વંદરાઈમાં. આ જુઓ મિત્રો, સારી બાજુ વાડી લીલી લીલી સમ જેવી વાડી છે. અત્યારે મોસમ છે ને એટલે બધી લીલી વાડી હોય. અહીંયા હાથ પગ કોઈને દુખતા હોય, હાંધા દુખતા હોય કે એને કોઈ લાકડાની પગની માનતા કરે અને પગને એવું દુખતું હોય કોઈ પણ, એ કોઈ મીઠાની એની માનતા કરે. તો આ તરફ જવાનો રસ્તો છે. અમે રસ્તે આવેલા જ આવી છીએ ઝાડવા દાદાને રસ્તી. જો કેવી સરસ લીલી લીલી વંદરાય છે. જુઓ મિત્રો, આ બાજુ જુઓ, આ બાજુ જુઓ કેવી સરસ લીલી લીલી વંદરાય છે. લીલી વંદરાઈમાં બેઠા છે ઝાડવા દાદા. જો આ મિત્ર, જો આ છે ને કોઈ નિમકની માનતા કરે હોતન, કોઈ હાથ પગ ચડાવવાની માનતા કરે. જુઓ ઝાડવા દાદા કેવા સરસ બેઠા છે ઝાડવા નીચે. જુઓ મિત્રો, ગાડીમાં બસે બેઠા છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જ, એટલે વરસાદ એક ધારો આવવા મળે છે. અહીંથી રીલ્સ અમે હવે પૂરી કરીશું, કેમ કે વરસાદ બહુ આવવા મળ્યો છે. જો કેવો વરસાદ આવે છે. ઝાડવા દાદાની ત્યાં પહોંચ્યા ને એટલે વરસાદ જ એવો આવવા મળ્યો, કેમ કે અત્યારે સિઝન છે વરસાદની, એટલે વરસાદ તો આવવાના જ છે. વિશેષમાં લખજો જય ઝાડવા દાદા.